લઈ ભાઈ હવે શું છે બસ વહી નથી ગઈ ને પૂછું બધાને હવે આ છેલ્લી બસ છે 7 વાગે ઉઠી ગયા હોત ને તો પેલા ફેરા વૈયા ગયા હોત અત્યારે બધા ટેમ્પાઈ વૈયા ગયા હા મળે થારું સરકારીના કઈ ભરોસા ન હોય ક્યારેક આવે ક્યારેક જાય મેં સંજય પછી હા રાત થઈ જાવ પોક્ષું જા ટેમ્પા વાળાને કહી દેવું છે તો તાર બાપુજીને કહો હમકુ ભાઈ ફોન કરે 5 રૂપિયા વધારે લે વહી જવું છે એ બસ વાળીના થાવમાં બસ આ ગામડું છે ત્યાં તો નથી તમારું સુરત બસમાં તો પેસેન્જર થાય ક્યારેક આવે ક્યારેક ન આવે તો 7 વાગે ઉઠું તું ને પેલા ફેરામ જાતું બાયડી જેવો થઈ ગયો ઉકલતો નતું તે તમે ક્યાં જાવ છો વહુ છે હજી ઘરમાં કહે છે ને તો લેતી આવશે આ વહુનું પાકીટ ને કોથળી બધું લેતી આવીને બે થેલા આમ પડે બધા થેલા આવી ગયા નથી જાવ ઘરમાં વારે વારે કે જવાનું હોય તો 10 તો ધક્કા ખાય અને તાર બાપુજી કે થોડું ધીમે બોલે કે જવાનું તમને ખબર નહીં પડી થોડું ધીમે બોલે આખા ગામને ખબર પડશે આમ લગ્ન કરવા જાય છે મારા ઘરની બાજુ તમને ખબર પડે છે ક્યારે આવ્યા જાય ને ક્યારે આવી જાય કે ખબર ન હોય અને આ તો પકાવે બધે પાકું છે ને વહી નથી ગઈ તાર બાપુજી કેવા ગલાવડા પૂછી આવે હા અગર પડ્યા રહેવું અહીંયા એ નારે ના જો ને મારો ભાઈ ને છેલ્લો પ્રસંગ છે મારો ભત્રીજો નાનાનો છોકરો કોણે છે આ બધા સંજય હોમ બધા આવ્યા છે ઉકલે નહીં સુરત વાળા જો ને કલાક તો થઈ ગઈ છે કે આવી નથી ને ઘર પાસે બસ સ્ટેન્ડ હોય તો આપણે ઉપાધિ 12 વાગે ઉભું રહેવું પડે ને બસ ઉભી રહી પછી હા હાલ બાપ હાલ હા બાય છે અમારી ખબર નહીં મેકઅપ કરે છે મોંઘીમાં રાખજો રોડ બોર છૂટે જરા કહેજો પરવીન ભાઈને બાંધી દે એ મારે કઈ જવું નતા ટાટિયા કામ કરતા નથી પણ આ તો ઘરનો પ્રસંગ છે છેલ્લો તમને તો ખોટું લાગી જાય પાછું જવું પડે એટલે મારા છોકરા સુરત થાય એટલું કઈ ખાસ માન નથી તો જાય તો બધા હવે એટલા પ્રસંગમાં ગયા ને છેલ્લા હાટું કેવડાવું તારું માર્યું લાગ્યું છે અરે આ રહ્યું તારું પાકીટ ભાઈ હાલ ને કાંઈક તો જો ધાઈ બોપડે સાંજ થાય શું થાય કાં લાઈક પૂછી ચાલ લેતી આવું હસમાટ માં સુબીનો ચાલ લેતી આવું બહુ ટાઈટ છે તેમ નથી જર્સી બરસી પહેરી તારે ટોપો બોપો ફેશનની દીકરી થતી અને બહાર શું તારે ખાશે અહીંયા રાત પડે કોક્ષા ગામડા છે એમ વાહે પડશે માવું તારી ઓલી પીડી બસ આવે નિહાળિયાની પછી આ સરકારી બસ આવે તરત તરત હજી નથી આવી એને 5 મિનિટની વાર લાગે છે જી ઉપર તો હું પેશાબ કરતી આવું જરા હા પછી સાંજ પડે કઈ પોક્ષું એ હું નગર બીડી ઠૂઠા પીસા ગલે જઈને પૂછો જાવના કંડક્ટર ઓળખે છે ને ફોન કરો તો ડેપેજ નીકળી બસ કે નહીં નગર પછી બીજી સગવડ કરી નગર અહીંયા હોપો પડી જાય પેડા બધા એને શું કરીશ આવી તમારે હવે થારું થઈ ગયું છે એવું નથી જવાની જાઓ જલ્દી આવજો પાછા એક તાર બાપને ક્યાંક જવાનું હોય એટલે 17 વાર પછી સંડાસમાં જાય હા આવતી લાગે હવે જો ના ના ખટારો લાગે છે હા હમણાં નથી અહીંયા કેરાળા કેળે રોડ બનતા ત્યાં જો ને ખટારા નીકળ્યા કરે નકરા એ જલ્દી કરજો સા પીવાય ની બેહી જતા પાછા જે કરવા ગયા ને કરી નીકળો જલ્દી આવી જાય બસ ચાલી બસ આવી તાર બાપને કેટલે લાવી હાલ આવી હાલ જામ આવી ગઈ બસ લે ત્યાં પેસેન્જર ઉભી રાખતી લાગે છે અરે ત્યાં ખોટી થાય લાગે છે ને મુદ્દા ચડાવે છે ને સંજય પકડ તો લેતો હું સંડાસનું ટમટમ ઠાતા ભૂલી ગઈ ઠાતી આવું જલ્દી એ નહીં વહી જાવ આવું રૂકો જરા સબર કરો એટલે વહી ગઈ પણ હજી તો 2 મિનિટ નથી થઈ ટમટમ ઠારવા ગઈ છે એ પડાય હવે કેતા તા હવાના વેલા ઉઠાય ગામ સુકી જાય હવે રહ્યો અહીંયા કાલ દીધા જાનમાં જાજો એક તું મેકઅપમાં તું નહોતી આવતી તે અને તમે 2 વાર તો ઠંડા થયા વહી ગઈ બસ હાલો ઘર ભેગા થાવ